ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હેલો, હાઉ આર યુ? આજે આપણે યુનિટ 9 નો પાર્ટ 2 જોવા જઈ રહ્યા છીએ. પાર્ટ 1 ની અંદર આપણે છેલ્લે વાત કરી હતી કે ડૉક્ટર મંસૂરીએ ભરતનો જે પ્રશ્ન હતો કે એની યાદશક્તિ જે મેમરી છે કેવી રીતે વધારી શકાય, એમાં કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય, તો એને લગતી અલગ અલગ પદ્ધતિ ડૉક્ટર મંસૂરીએ એને દર્શાવી હતી, એને સમજાવી હતી અને કીધું હતું કે આમાંથી કોઈ પણ એક જે તને અનુકૂળ લાગે એ મેથડ લઈ તો તારો ઇમ્પ્રુવમેન્ટમાં વધારો કરી શકે છે. અને બીજું એ પણ કીધું હતું કે જે બ્રેઇન ટોનિક મળે છે એ બ્રેઇન ટોનિકથી કોઈ ફાયદો થતો નથી, તો એ બ્રેઇન ટોનિક લેવાનું બંધ કરવું જોઈએ. ત્યારબાદ એક લેડી એના છોકરા માટે ચિંતિત હતી કે એનું બાળક જે 9મા ધોરણમાં ભણે છે કે જે પોતાનો મોસ્ટ ઓફ સમય ગેમ અને ટીવી જોવામાં પસાર કરે છે, તો આવા વિદ્યાર્થીઓને શું સલાહ આપવી? તો એના માટે ડૉક્ટર મિસિસ સેલેડે એને જવાબ આપ્યો હતો કે આવા બાળકને તમે જો એક ધારું અથવા સીધું જ જો એને દબાઈ દેશો તો એની અસર કંઈક અલગ જ આવે છે. ઇટ મીન્સ કે જો તરત જ તમે ટીવી અથવા રમવાનું ના પાડી દેશો, એને બંધ કરી દેશો, તો એનો નેગેટિવ અસર એ પર થાય છે. અને ટીવી જોવું, ગેમ રમવી એ આ ઉંમરે સ્વાભાવિક છે, એટલે એ ઓટોમેટિક થતી ક્રિયા છે. હવે આપણે આગળ જઈએ પેજ નંબર 108 ઉપર. અ લેડી. હેલો એવરીવન, આઈ એમ મિસિસ સુહાની મહેતા. આઈ એમ નોટ શ્યોર whom to ask this question. એક લેડી મિસિસ સુહાની મહેતા એનો પ્રશ્ન લઈને આવે છે, પણ એ પ્રશ્ન કોને કરવો, કોને પૂછવું એ એમને ખ્યાલ આવતો નથી. આઈ એમ ફેસિંગ અ ડિફરન્ટ પ્રોબ્લેમ. હું કંઈક અલગ જ સમસ્યાનો સામનો કરી રહી છું. માય ડોટર સીમ્સ ટુ બી એન્જોયિંગ હર સ્ટડીઝ બટ હાર્ડલી શેર એનીથિંગ ઓન વોટ હેપન્સ એટ સ્કૂલ એન્ડ હર સ્ટડીઝ. એટલે કે એમની જે દીકરી છે એ દીકરી એના અભ્યાસને એન્જોય કરે છે, એટલે કે ભણવામાં સારી છે, પણ સ્કૂલમાં અને અથવા એના અભ્યાસની લગતી કોઈ પણ બાબત એ ઘરે શેર કરતી નથી. એટલે કે ભણવામાં હોશિયાર છે, પણ સ્કૂલમાં શું બન્યું છે, અભ્યાસ કેવો ચાલી રહ્યો છે, એને લગતા કોઈ પ્રશ્ન કરવામાં આવે તો એ જણાવતી નથી. એઝ પેરેન્ટ્સ, માતા પિતા તરીકે, we try to ask her so many times but she avoids discussing the school at home. એક માતા પિતા તરીકે એમણે ઘણીવાર એની દીકરીને આ પ્રશ્ન પૂછ્યો છે, પણ દરેક વખતે she avoids એટલે ટાળવું, નકારી કાઢવું, discussing the school at home એટલે કે સ્કૂલની ચર્ચા ઘરે કરવામાં હંમેશા ટાળતી હોય છે. કોઈને કોઈ બાબતે એ પ્રશ્ન શું કરે છે, એવોઇડ કરે છે. અનુજ, I think we should consult Dr. McKay as he must have faced similar question from British parents back home. I think, હવે અનુજ અહીંયા કહે છે કે મને લાગે છે કે આપણે આ પ્રશ્ન ડૉક્ટર મકેને પૂછવો જોઈએ, કન્સલ્ટ કરવો જોઈએ. Because he must have faced similar question from British parents back home. એટલે કે એમને ત્યાં જે બ્રિટિશ પેરેન્ટ્સ છે એ બ્રિટિશ પેરેન્ટ્સના સેમ પ્રશ્નો હોય છે, એમનો સામનો એમને કર્યો છે, તો આપણે આ પ્રશ્ન ડૉક્ટર મકેને પૂછવો જોઈએ. ડૉક્ટર મકે, થેન્ક યુ અનુજ. આઈ હોપ આઈ એમ ઓડિબલ ઓવર ધેર. પહેલાં તો અનુજનો આભાર વ્યક્ત કરે છે અને કહે છે, હું આશા રાખું છું કે આઈ એમ ઓડિબલ ઓવર ધેર, એટલે કે મારો અવાજ ત્યાં પહોંચે છે, બરાબર સાંભળી શકે છે એવી હું આશા રાખું છું, એવું ડૉક્ટર મકે પહેલાં કહે છે. એન્ડ યસ, આઈ લાઈક ધીસ ક્વેશ્ચન. અને હા, મને આ પ્રશ્ન ગમે છે. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, તો એ સરસ વાક્ય છે. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, શેરિંગ એટલે કે આપલે કરવી, જો એ મિસ હશે તો બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. એટલે કે શેરિંગ, વાતચીત, જે વાતચીત કરવાનો આપલે હોય છે એ અભાવ હોય તો બંને બાળક એટલે કે બાળકો
અને એના માતા પિતા બંને જવાબદાર છે. શેરિંગ ઇઝ ગ્લુ ધેટ બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર. શેરિંગ એક ગમ છે, એક ગુંદર સમાન છે કે એક ફેમિલીને જોડી રાખે છે. અહીંયા બાઇન્ડ શબ્દ છે, બાઇન્ડ એટલે કે બાંધવું, જોડી રાખવું, જોડવું. જનરલી સામાન્ય રીતે adolescents at this age find it uncomfortable to share all details related to their lives. સામાન્ય રીતે એડોલસન્ટ નો અર્થ અહીંયા આપેલો છે, એનો અર્થ થાય છે કિશોર વય. આપણે આગળ લેસન પણ આવી ગયું છે જે ટીનએજર છે એને એડોલસન્ટ કહેવામાં આવે છે. સામાન્ય રીતે કિશોર વયની ઉંમરના આ ઉંમરમાં અનકમ્ફર્ટેબલ હોય છે ટુ શેર ઓલ ડિટેલ્સ રિલેટેડ ટુ લાઈફ્સ. એટલે કે જે કિશોર વયના હોય છે, જે ટીનએજર હોય છે, એ આ ઉંમરે બધી જ વાત શેર કરવામાં થોડા અનકમ્ફર્ટેબલ હોય છે, એટલે કે અસ્વસ્થ હોય છે. As parents, we must consider this and decide our response to their sharing. માતા પિતા તરીકે we must consider એટલે કે ધ્યાનમાં રાખવું. તો આ બાબતને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે ટીનએજર એટલે કે કિશોર વયની ઉંમરના જે વિદ્યાર્થીઓ છે, જે સ્ટુડન્ટ છે, એ દરેક વસ્તુ ઘરે શેર કરવામાં કેવો હોય છે, અનકમ્ફર્ટેબલ ફીલ કરતા હોય છે. તો એ બાબતને ધ્યાન રાખવું જોઈએ. એન્ડ ડિસાઇડ અવર રિસ્પોન્સ ટુ ધેટ શેરિંગ. અને એ લોકો જે શેરિંગ કરે છે, જે કંઈ પણ વાત કહીએ છીએ, એને કેવી રીતે પ્રતિભાવ આપવો એ પણ ધ્યાન રાખવું જોઈએ. અવર નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન. આપણો નેગેટિવ પ્રીચિંગ એટલે કે ઉપદેશ, નકારાત્મક ઉપદેશ, નકારાત્મક રિસ્પોન્સ છે એટલે પ્રતિભાવ, એન્ડ પ્રીચિંગ અને ઉપદેશ એટલે કે નકારાત્મક જે પ્રતિભાવ છે અને ઉપદેશ, જો એના કારણે બાળકો શું થઈ શકે છે, ડિસ્કરેજ એટલે કે નિરુત્સાહ બની શકે છે. તો આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે બાળક જ્યારે કે કોઈ પણ વાત શેર કરે તો આપણે કેવો એનો પ્રતિભાવ આપવો એ મહત્વનું છે. ક્યારેક નેગેટિવ જો રિસ્પોન્સ પ્રતિભાવ આપવામાં આવે અથવા એને સલાહ સૂચન આપવામાં આવે તો બાળક થોડુંક ડિસ્કરેજ થઈ જાય છે. હાઉએવર, જો કે ચિલ્ડ્રન મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન ઓફ પેરેન્ટ્સ. અને બાળકોએ પણ એમ માતા પિતાનો ઈરાદો, ઉદ્દેશ્ય પણ વાંચવો જોઈએ, ધ્યાનમાં લેવો જોઈએ. ડાયરેક્ટ જ કોઈ વાત શેર કરવી જોઈએ નહીં. માતા પિતાનો જે ઇન્ટેન્શન છે, એમનો મૂડ કેવો છે, એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ. નોટ શેરિંગ એનીથિંગ, કંઈ પણ શેર ન કરવું, મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ, એક ગંભીર સમસ્યા તરફ પણ દોરી શકે છે. એટલે કે આપણે પણ ઘરમાં ક્યારેક અમુક વાતો છુપાવતા હોય છે. એટલે ક્યારેક એવું થતું હોય છે કે જે અમુક વાત મેટર હોય છે જે આપણે ઘરમાં કહી શકતા નથી, પણ એના કારણે આપણે કંઈક મોટી સમસ્યામાં પણ પડી શકીએ છીએ. એટલે કે કોઈ પણ વાતને શેર ન કરવું એ પણ એક ગંભીર સમસ્યા છે. તો આપણે પણ દરેક વસ્તુને છુપાવવી જોઈએ નહીં, અને એક દરેક મેટર જે છે મા બાપને કહેવી જોઈએ અથવા પેરેન્ટ્સને જણાવવી જોઈએ. અનુજ, થેન્ક યુ ડૉક્ટર મકે ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. તમારો આભાર ડૉક્ટર મકે, તમે જે કિંમતી સમય આપ્યો એ બદલ એનો આભાર વ્યક્ત કર્યો છે. ડૉક્ટર મકે, ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર ટુ ઇન્ટરેક્ટ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. એટલે કે માતા પિતાઓની સાથે અને બાળકોની સાથે જે આદાન પ્રદાન કરવામાં આવે છે એ હંમેશા આનંદદાયક હોય છે. પ્લેઝર એટલે કે આનંદદાયક. માય બેસ્ટ વિશિસ ટુ ધ સ્ટુડન્ટ્સ. અને વિદ્યાર્થીઓને મારી શ્રેષ્ઠ શુભેચ્છાઓ. હેવ અ બ્રાઇટ ફ્યુચર અહેડ. અને આવતું જે ભવિષ્ય છે, આગળનું જે ભવિષ્ય છે એ તેજસ્વી બનો. અનુજ, નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ નાઉ. બીજો પ્રશ્ન એક વિદ્યાર્થીનો છે. સ્ટુડન્ટ 1, સર,
maybe I am feeling hungry right now because my parents don't allow me to eat what I enjoy. કદાચ અત્યારે હાલના સમયમાં મને ભૂખ લાગી રહી હોય એવો અનુભવ થઈ રહ્યો છે, કારણ કે મારા માતા પિતા હું જે ઈચ્છું છું, મને જે આનંદ આપે છે એ ખાવા દેતા નથી અથવા એ પરમિશન આપતા નથી. એટલે અહીંયા એક વિદ્યાર્થીને એ સમયે એને ભૂખ લાગી રહી છે, એનું કારણ એ બતાવે છે કે એના માતા પિતા એને જે ગમે છે, જે પ્રિય છે એ ખાવા દેતા નથી. અનુજ, I think this question is obviously for the dietitian. મને લાગે છે કે સ્વાભાવિક રીતે ચોક્કસ આ પ્રશ્ન કોનો છે? ડાયટિશિયન માટેનો છે, આહાર શાસ્ત્રી માટેનો છે. Dear, can you tell us what you enjoy eating most? પહેલા કહે છે કે તમે મને કહી શકશો કે તમને સૌથી વધારે શું ખાવામાં આનંદ આવે છે અથવા શું ગમે છે? એન્ડ ટેલ યોર નેમ ઓલ્સો, અને તમારું નામ પણ મને જણાવો. સ્ટુડન્ટ 1, માય નેમ ઇઝ પ્રિયંશી એન્ડ madam, I love pizza with double cheese, die for davelli with butter or cheese, dream for burger. My favorite pastime is crunchy wafer with cold drinks. આ બધા નામ સાંભળીને તમને પણ મોઢામાં પાણી આવતા હશે. એટલે કે પ્રિયાંશી એનું નામ છે અને એને પીઝા વિથ ડબલ ચીઝ ખૂબ જ પ્રિય છે અને દાબેલી માટે મરી જાય છે અને બર્ગરના સ્વપ્ન જોવે છે. ફેવરેટ પાસ્ટ ટાઈમ્સ એટલે કે શોખ, મનોરંજન. શોખ માટે તે ક્રન્ચી વેફર એની સાથે કોલ્ડ ડ્રિંક ખાવાનું પસંદ કરે છે. બટ માય મોમ સર્વ્સ મી હોસ્પિટલ ખાના. હવે પ્રિયાંશીને પીઝા, દાબેલી, બર્ગર, કોલ્ડ ડ્રિંક્સ, વેફર્સ આ બધું ગમે છે અને એની માતા એને જાણે કે હોસ્પિટલમાં ખવડાવતા હોય એવું ખાવાનું એને આપે છે. તો સર્વનો અહીંયા અર્થ થાય છે પીરસવું. Is there any relation between studies and the food I eat? શું હું જે અભ્યાસ કરું છું અને ખોરાક ખાઉં છું એની સાથે કોઈ સંબંધ છે? રિલેશન એટલે સંબંધ. I really wonder, વિચાર. અચરજ પામવું પણ એનો અર્થ થાય છે, પણ અહીંયા આપણે વિચારવું છે. હું ખરેખર વિચારું છું કે ખાવાનું અને અભ્યાસને શું લેવા દેવા, એની સાથે શું સંબંધ છે? ડોક્ટર શો, પ્રિયાંશી, યુ લુક રિયલી ફૂડી. ખાવાનો શોખીન, એટલે કે જે ખાવાના શોખીન હોય છે એના માટે શબ્દ છે ફૂડી. એટલે કે તું ખરેખર ખાવાના શોખીન દેખાય છે. આઈ લાઈક યોર સ્પોન્ટેનિટી, સ્વયંસ્ફૂર્તતા. હવે દરેક વ્યક્તિની અંદર આ ક્વોલિટી હોતી નથી. આટલા બધા લોકોની વચ્ચે ધડાધડ આ બધું કહી દઉં કે મને આ ગમે છે, આ પ્રિય છે, આ ખાવું ગમે છે, એમાં ગસ્ટ હોવી જોઈએ, હિંમત હોવી જોઈએ. અને એ માટે કહે છે કે તારી જે સ્વયંસ્ફૂર્તતા છે, જે કહેવાનું હતું એ તે કહી દીધું, એ મને પ્રિય છે, મને ગમે છે. Dear, yes, there is a direct relation between the food you eat and activity of brain via metabolism. કે હા, જે ખોરાક હું ખાઉં છું એ અને બ્રેનની જે એક્ટિવિટી છે વાયા મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા, તો આ બંનેને સીધો સંબંધ છે. એ સંબંધ આમાં લાગે છે. હેવી ફૂડ ડાયરેક્ટ્સ ધ બ્લડ ફ્લો ટુ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. તો ભારે ખોરાક હોય છે એ બ્લડ ફ્લોને શું કરે છે? ડાયજેસ્ટિવ સિસ્ટમ તરફ લઈ જાય છે. જ્યારે પણ આપણે હેવી ખોરાક ખાઈએ છીએ, જે પાચન તંત્ર છે એને વધારે પ્રેશર થાય છે, વધારે કામ કરવું પડે છે, વધારે એનર્જીની જરૂર પડે છે અને માટે શું કરે છે? બ્લડ ફ્લોને પોતાની તરફ વધારે ખેંચે છે. રિઝલ્ટિંગ ઇનટુ સ્લોઈંગ ડાઉન ઓફ ધ બ્રેન એક્ટિવિટી. અને એના કારણે શું થાય છે કે બ્રેનની એક્ટિવિટી છે એને ડાઉન કરી દે છે, ધીમું કરી દે છે. યુ મસ્ટ હેવ ફેલ્ટ સ્લીપી
lazy and drowsy after eating heavy meals. તો હેવી મીલ ખાધા પછી તમે કાં તો તમને ઊંઘ આવે છે, આળસ ચડે છે અને ડ્રાઉઝી ઊંઘમાં આંખો ઘેરાવી, ઊંઘમાં આંખો ઘેરાવી, અહીંયા શબ્દ છે ઊંઘના ઘેરમાં, ડ્રાઉઝી. ડાયજેસ્ટિવ સિસ્ટમનો અર્થ થાય છે પાચન તંત્ર. ડિરેક્ટ એટલે દોરી જવું અને ડિરેક્ટ એટલે સીધું. એટલે જ્યારે પણ હેવી મીલ ભારે ખોરાક ખાઈએ છીએ, આપણે તમે નોટિસ કર્યું હશે કે જ્યારે પણ તમે કોઈ જમણવારમાં જમવા જાઓ છો ત્યારે એ ખોરાક થોડો હેવી થઈ જતો હોય છે. એટલે એ વખતે ખાધા પછી આપણને કાં તો ઊંઘ આવે છે, બેચેની લાગે, આપણને થોડું આળસ આવતી હોય એવું ફીલ થાય છે અને ઊંઘમાં આંખો ઘેરાવા લાગે છે. એને શબ્દ કહેવાય છે ડ્રાઉઝી. ડઝન્ટ ધીસ અફેક્ટ યોર સ્ટડીઝ? શું આ તમારા અભ્યાસને અસર નથી કરતું? હવે જનરલી કોઈને બપોરના ટાઈમમાં જો વાંચવાની ટેવ હોય, હેબિટ્સ હોય, તો હેવી મીલ ખાધા પછી એ બરાબર વાંચી શકશે નહીં, કારણ કે એ પછી એને ઊંઘ આવતી હોય છે, થોડીક આળસ એમાં આવતી હોય છે. માટે હેવી મીલ એ શું કરે છે? બ્રેનની એક્ટિવિટીને ડાઉન કરતી હોય છે. અલ્ટિમેટલી છેવટે યુ રિક્વાયર એન એક્ટિવ બ્રેઇન ફોર સ્ટડીઝ. છેવટે રિક્વાયર એ જરૂરી છે એક્ટિવ બ્રેઇન ફોર સ્ટડીઝ, એટલે કે એક્ટિવ બ્રેઇન ફોર સ્ટડીઝ, સ્ટડીઝ માટે એક્ટિવ બ્રેઇન હોવું જરૂરી છે. એ રિક્વાયર છે કે તમારે વાંચો બેવું છે, કોઈ પ્રશ્ન તૈયાર કરવો છે, તો તમારું માઇન્ડ, તમારું બ્રેઇન એક્ટિવ હોવું જરૂરી છે, તો જ તમે અભ્યાસ કરી શકશો. પણ જો હેવી મીલ ખાધા પછી, એટલે કે ભારે ખોરાક ખાધો હોય પછી તમે વાંચા બેસો, તમારાથી વંચાશે નહીં. એ વખતે તમારી આંખો ઘેરાવા લાગશે, ઊંઘ આવશે. Rather than going for fatty foods, prefer to take light and easy to digest food with enough of soup, juice, dal, milk, છાશ, લસ્સી, etc. Rather than going for fatty food, એટલે કે જે ફેટી ફૂડ છે, જે ભારે ખોરાક છે, જેમાં ફેટ વધુ હોય છે, એવા ખોરાકને બદલે તમે લાઇટ એટલે કે હળવું અને ઇઝી ટુ ડાયજેસ્ટ, સરળતાથી ડાયજેસ્ટ પાચન થઈ શકે તેવો ખોરાક, જેમ કે સૂપ છે, જ્યુસ, દાળ, પછી દૂધ, છાશ, લસ્સી, આ બધી વસ્તુ તમે તમારા ડાયટમાં, ખોરાકમાં લો. Eat raw vegetables and fruits a lot. શાકભાજી, કાચા શાકભાજી, રો વેજીટેબલ્સ એટલે કાચા શાકભાજી અને ફ્રૂટ્સ વધારે ખાઓ. ડુ નોટ ઓવર ઇટ, ક્યારેય વધારે પડતું ખાવું નહીં. ઇટ્સ નોટ ગુડ ફોર હેલ્થ ઇન ધ લોંગ રન. લાંબા સમય એ તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. રિમેમ્બર ધ સ્ટુડન્ટ્સ who eats light become bright. યાદ રાખજો કે જે વિદ્યાર્થી હળવું ખાય છે તે તેજસ્વી બને છે. તો આ એક મંત્ર આપ્યો છે, eat light become bright. ઓછું ખાઓ, બ્રાઇટ બનો. એટલે કે જે અભ્યાસ કરતા હોય છે, જે સ્ટુડન્ટ્સ છે, એ લોકોએ આ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ કે જે આપણને ડાયજેસ્ટમાં પાચન થઈ શકતો હોય અને ઇઝી હોય, એ ઇઝી ટુ ડાયજેસ્ટ ખોરાક આપણે લેવો જોઈએ. સ્ટુડન્ટ 2, હવે બીજો વિદ્યાર્થી, એનો પ્રશ્ન છે, હેલો ડૉક્ટર મંસૂરી સર, આઈ એમ કંદર. આઈ રેડ સમવેર ટ્યુન અપ યોરસેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ. અહીંયા કંદર નામનો એક વિદ્યાર્થી ડૉક્ટર મંસૂરીને પ્રશ્ન કરે છે કે મેં ક્યાંક વાંચ્યું છે કે બોર્ડ એક્ઝામ માટે તમે જાતને ટ્યુન અપ કરો, તાલમેલ બેસાડો. કુડ યુ એક્સપ્લેન વોટ ઇટ મીન્સ? શું મને સમજાવી શકશો કે એનો અર્થ શું છે? એક્સપ્લેન એટલે સમજાવો. ડૉક્ટર મંસૂરી: ડિયર, યુ seem to be in the 10th or 12th. કે તું 10મા ધોરણમાં અથવા 12મા ધોરણમાં હોય તેવું દેખાય છે, એવું લાગે છે. કારણ કે એનો પ્રશ્ન હતો બોર્ડ એક્ઝામ, કે બોર્ડ એક્ઝામમાં પોતાની જાતને ટ્યુન અપ કરવું એટલે શું? Tune up refers to preparing your mind and body
ફોર અ પર્ટિક્યુલર ટાસ્ક. ટ્યુન અપ એટલે કે તાલમેલ બેસાડો. આ એક શોર્ટ નોટ છે. refers to preparing your mind and body for a particular task. Task એટલે કે કાર્ય. અને particular ખાસ. ખાસ પ્રકારનું કાર્ય એટલે કે તમારા માઇન્ડને અને બોડીને એક ખાસ પ્રકારના કાર્ય માટે પર્ટિક્યુલર ટાસ્ક માટે ટ્યુનઅપ તાલમેલ બેસાડવું જોઈએ. તો ટ્યુનઅપ શબ્દ એ માઇન્ડ અને બોડીને એક સાથે લઈ જવાની વાત કરે છે. એટલે કોઈ પણ કાર્ય કરવું હોય તો એ કાર્ય કરવા માટે તમારું બોડી અને માઇન્ડ એક દિશામાં જવું જોઈએ. જો વાંચતા સમયે આપણું માઇન્ડ બીજે ફરતું હશે અને આપણા બોડી એટલે કે આપણા હાથમાં પુસ્તક હશે ને આપણે વાંચતા હોઈશું અને માઇન્ડ બીજે પડતું હશે તો એ વાંચવામાં કોઈ ભરેવાર થશે નહીં. એટલે કહે છે કે કોઈ પણ કાર્ય કરો એમાં તમારું મન અને શરીર એક સાથે કામ કરતું હોવું જોઈએ. when it comes to tune up for examination, અને જ્યારે આ tune up શબ્દ એક્ઝામિનેશન એટલે કે પરીક્ષા માટે હોય છે ત્યારે you need to know how your body and mind work in harmony. સુમેળ. તમારે જાણવું જરૂરી છે કે તમારું બોડી અને માઇન્ડ કયા સુમેળમાં કામ કરે છે. એટલે કે એક્ઝામિનેશન સાથે જો આ શબ્દ જોડાયેલો હોય સંકળાયેલો હોય તો ત્યારે તમારે જોવું પડશે કે તમારું માઇન્ડ મન અને તમારું શરીર કયા સુમેળમાં કામ કરે છે. You should identify your strength and weaknesses in the first place. સૌ પ્રથમ તો તમારે તમારી સ્ટ્રેન્થ શું છે, તાકાત શું છે અને વીકનેસીસ નબળાઈ શું છે એ ઓળખવી જોઈશે. હવે આ વાત છે એક્ઝામિનેશન, બોર્ડની એક્ઝામિનેશનની વાત છે. એ સમયે તમારું માઇન્ડ અને બોડી એક તાલમાં કામ કરતું હોવું જોઈએ. હવે કોઈ વિદ્યાર્થી ટાઈમ ટેબલ બનાવે છે, વાંચવા માટેનું ટાઈમ ટેબલ બનાવતા હશે, તમે પણ બનાવતા હશો, તો એ વખતે આપણે આપણી સ્ટ્રેન્થ શું છે એટલે કે આપણે કયા સમયમાં વધુ વાંચી શકીએ છીએ એ આપણી સ્ટ્રેન્થ રહે અને કયા સમયમાં આપણે ઓછું વાંચીએ છીએ એ આપણી વીકનેસીસ રહે. તો એ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ. કોઈને સવારમાં વહેલા ઉઠીને વાંચવાની ટેવ હોય છે તો એ એનો સ્ટ્રેન્થ પોઈન્ટ થયો. એટલે કે જે વસ્તુ હાર્ડ છે, જેને તૈયાર કરવામાં વધારે ટાઈમની જરૂર છે, તો એ પોર્શન એ ક્યાં રાખશે? સવારના ટાઈમે. હવે કોઈને બપોરનો વાંચવાનો ટાઈમ હોય, બપોરે સારું વંચાતું હોય તો એ એનો સ્ટ્રેન્થ જે ટાઈમ કહેવાય. તો આ રીતે તમારી વીકનેસીસ અને તમારી સ્ટ્રેન્થ પોઈન્ટ કયા કયા છે એ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. ઓબ્ઝર્વ યોરસેલ્ફ ફોર અ વીક ઓર ટુ. આના માટે તમે 1 કે 2 અઠવાડિયું તમારી જાતને ઓબ્ઝર્વ કરો કે કયો સમય તમારો તાકાતનો છે, કયા સમયમાં તમે સારું વાંચી શકો છો, કયા સમયમાં તમે શું કરી શકો છો, કયો સમય તમે કોના માટે ફાળવી શકો છો. તો એ ઓબ્ઝર્વ કરવું જોઈએ. તો એના માટે તમે 1 કે 2 અઠવાડિયે તમે ઓબ્ઝર્વ કરો. આગળ, ઓલવેઝ રિમેમ્બર ધેટ યોર સ્ટ્રેન્થ્સ આર યોર એસેટ. એસેટ સંપત્તિ. હંમેશા ધ્યાન રાખજો કે તમારી જે તાકાત છે એ તમારી સંપત્તિ છે. કારણ કે સ્ટ્રેન્થ જે પોઈન્ટ છે એ આપણી સંપત્તિ કહે છે. કારણ કે એ એવો સમય છે, એ તાકાત તમારી એ બાબત છે કે એ વસ્તુ તમને તમારા કામમાં મદદ કરતી હોય છે. ડોન્ટ થિંક મચ અબાઉટ યોર વીકનેસીસ. નબળાઈ શું છે એના વિશે બહુ વિચારતા નહીં. કોઈ ઝડપથી તૈયાર કરી શકતો હોય પણ લખવામાં ધીમો હોય છે તો એની વીકનેસીસ હોય છે. હવે વીકનેસીસને વધુ ધ્યાન આપશો તો એની અસર તમારા સ્ટડી પર પડશે. એટલે કે બહુ ધ્યાન તમે એના પર આપશો નહીં. ઇટ ઇઝ યોર સ્ટ્રેન્થ ધેટ વિલ
help you cope the exam. તમારી તાકાત છે કે જે એક્ઝામમાં તમને સફળ થવામાં મદદ કરશે. કોપ સફળ સામનો કરો. પરીક્ષામાં સફળ થવું એના માટે તમારી જે સ્ટ્રેન્થ બાબત છે એ જ તમને મદદરૂપ થશે. Secondly, your body and mind are tuned up to school time before you receive board exam schedule. એટલે કે તમને બોર્ડ એક્ઝામનું સમયપત્રક મળે તે પહેલાં શેડ્યુલ એટલે સમયપત્રક, તો એનું ટાઈમ ટેબલ કે સમયપત્રક મળે એ પહેલાં તમારું જે બોડી છે એ સ્કૂલના ટાઈમ ટેબલ સાથે ટ્યુનઅપ થયેલું હોય છે, એની સાથે જોડાયેલું હોય છે. Once you receive the board exam schedule, prepare a new timetable based on your energy level. તો તમારી જે એનર્જી ઉર્જાનું જે લેવલ છે એ લેવલને ધ્યાનમાં રાખી તમારે નવું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. ક્યારે? કે જ્યારે તમને બોર્ડનું ટાઈમ ટેબલ મળી જાય ત્યારે. હવે સ્કૂલનું ટાઈમ ટેબલ શું હોય છે કે મોર્નિંગનો ટાઈમ હોય 7 to 1 એ સ્કૂલનો ટાઈમ હોય, તો આપણો ઉઠવાનું, ચા નાસ્તો, પછી જમવાનું એ બધું એ આપણા સ્કૂલના ટાઈમ ટેબલ પ્રમાણે સેટ થયેલું હોય છે. સવારે વહેલા ઉઠવાની ટેવ પડી રહે તો મોર્નિંગ ટાઈમ હોય, તો પછી 9 કે 10 વાગે રિસેસ પડતી હોય તો એ વખતે તમારો જે બ્રેકફાસ્ટ હોય, જે નાની રિસેસ પડતી હોય એમાં તમે નાસ્તો કરવાની ટેવ હોય, તો આ બધું તમારી સાથે એક ટાઈમ ટેબલ પ્રમાણે સંકળાયેલું હોય છે. તમારું બોડી પણ એ ટાઈમ ટેબલમાં શું થયેલું હોય છે? ટ્યુનઅપ થયેલું હોય છે. પણ જ્યારે તમારું બોર્ડનું એક્ઝામનું ટાઈમ ટેબલ આવે છે તો એમાં તમે જોશો કે કોઈને સવારમાં એક્ઝામ હોય, કોઈને બપોર પછી એક્ઝામ હોય છે, તો એ ટાઈમ ટેબલ પ્રમાણે, એ સમય પ્રમાણે તમારે બોડીને એડજસ્ટ કરવી પડતી હોય છે. કારણ કે એ પહેલાં તમારી બોડી અગાઉ સ્કૂલનું જે ટાઈમ ટેબલ છે એમાં મેચ થયેલું હોય છે, એમાં ટ્યુનઅપ થયેલું હોય છે. તો આ બાબત છે કે તમારે એને તમારી એનર્જી લેવલ પ્રમાણે એ ટાઈમ ટેબલને અનુકૂળ થવું જોઈએ. Identify the best time when your energy level is high. હવે એ જુઓ કે તમારું એનર્જી લેવલ, ઉર્જાનું જે લેવલ છે, જે ક્ષેત્ર છે, જે કક્ષા છે, એ સૌથી વધારે હાઈ ક્યારે હોય છે? કયા સમયમાં? મોર્નિંગ ટાઈમમાં, આફ્ટરનૂન છે, ઇવનિંગ ટાઈમ છે, અથવા નાઇટનો ટાઈમ છે. એ તમારે નક્કી કરવાનું છે કે તમારું એનર્જી લેવલ કયા સમયે શ્રેષ્ઠ અથવા હાઈ હોય છે. Try to match it with the time slot of examination. અને એક્ઝામિનેશન સ્લાઇડ ટાઈમ સ્લોટ છે એને તમે એમાં મેચઅપ કરવાનો પ્રયત્ન કરો. It is important to relax to tune up your body and mind. હવે સ્ટડીની વાત કરી, એના ટાઈમ ટેબલની પણ વાત કરી, પણ એ પણ જોવું જરૂરી છે કે સ્ટડીની સાથે સાથે તમારા શરીર અને મનને રિલેક્સ પણ થવું જરૂરી છે. એક ધારું બસ નોન સ્ટોપ વાંચ્યા જ કરશો, લખ્યા જ કરશો તો એ ચાલશે નહીં, કારણ કે એ આગળ જતાં બીમાર એનું એક ઘર પણ બની શકે છે. તો અમુક સમય તમારા બોડી અને માઇન્ડને રિલેક્સ કરવું પડે છે અને જરૂરી પણ છે. You may follow simple relaxation technique like pranayam, yogasan, stretching, listening to light melodious music, taking a walk about 10 to 15 minutes at a suitable time, or having a cup of green tea. You may follow simple relaxation technique. और રિલેક્સ થવા માટે અહીંયા કેટલીક ટેકનિક્સો આપી છે, જેમ કે પ્રાણાયામ કરો, યોગાસન, સ્ટ્રેચિંગ એટલે કે શરીરને આમ સ્ટ્રેચ કરો, લિસનિંગ ટુ લાઇટ મેલોડિયસ મ્યુઝિક એટલે હળવું મધુર સંગીત તમે સાંભળો, ટેકિંગ અ વોક અબાઉટ 10 to 15 મિનિટ એટ અ સુટેબલ ટાઈમ ઓર હેવિંગ કપ ઓફ ગ્રીન ટી. યોગ્ય સમય, અનુકૂળ સમય 10 થી 15 મિનિટનું વોકિંગ કરો. હવે માત્ર 10 થી 15 મિનિટનું વોક કરવાનું છે, એ પણ સુટેબલ ટાઈમ, યોગ્ય લાગે એવા સમય. ત્યારબાદ ગ્રીન ટી તમે પી શકો. યુ કેન ઇવન સ્પેર સમ ટાઈમ ફોર ટોકિંગ ટુ યોર ફ્રેન્ડ્સ ઓર પેરેન્ટ્સ. તમારા માતા પિતા અથવા તમારા મિત્રો સાથે
તમે થોડો સમય વાતચીત કરી શકો. હવે આમાં ધ્યાન રાખવાનું છે કે વાતચીતનો સમય લિમિટેડ હોવો જોઈએ. મોબાઈલમાં જો એક સાથે તમે વાતો કરવા ચાલુ પડી જાઓ છો તો કેટલો ટાઈમ જાય છે એ આપણને પણ ખ્યાલ હોતો નથી. એટલે એમ કીધું છે કે યુ કેન ઇવન સ્પેર સમ ટાઈમ, થોડો સમય વાતચીત કરવામાં પસાર કરી શકો છો. મેન્ટેન અ ચીયરફુલ મૂડ. ચીયરફુલ આનંદદાયક જે મૂડ છે, મનોભાવ છે, એને તમે જાળવી રાખો. એન્ડ ડોન્ટ વર્ક ઇન ફ્રેન્ચી. ફ્રેન્ચી બેબાક, એકી શ્વાસે કોઈ કામ આપણે કરતા હોઈએ છીએ એવું, તો ગાડાની જેમ બેબાકડા રીતે કામ કરવું જોઈએ નહીં. નવું ટાઈમ ટેબલ બનાવ્યું છે, કારણ કે એવું કહેવાય છે આરંભે શુરા. કોઈ પણ વસ્તુની નવી શરૂઆત કરો તો એ વખત તને આપણનો જોશ છે ખૂબ જ હોય છે. ત્યારે આપણે બે બાકડા અથવા ગાડાની જેમ એ ટાઈમ ટેબલને ફોલો કરતા હોય છે, તો એવું કરવું જોઈએ નહીં. અનુજ, સ્ટુડન્ટ્સ, ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ્સ? અનુજ વિદ્યાર્થીઓને તમે આ પ્રોગ્રામને એન્જોય કર્યો? અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફ્રોમ ધ ઓડિયન્સ. અને ત્યાં જ ઓડિયન્સમાંથી જોરદાર તાળીઓ પડવા લાગી. તો અપ્લોઝનો અર્થ થાય તાળીઓ. ધીસ ટેલ્સ ઓસ, અને આ તાળીઓ જ બધું વ્યક્ત કરે છે, કહે છે. આઈ થિંક ઇટ્સ ટાઈમ ટુ કન્ક્લુડ અવર પ્રોગ્રામ. મને લાગે છે કે હવે આપણે આ પ્રોગ્રામને સમાપન, કન્ક્લુડ એટલે કે પૂરું કરવું, સમાપન અથવા અંત લાવો. તો આપણે આ કાર્યક્રમનો અંત લાવવાનો સમય આવી ગયો છે. ઇટ્સ ઇમ્પોસિબલ ટુ એક્સપ્રેસ અવર ગ્રેટિટ્યુડ ઇન વર્ડ્સ. ગ્રેટિટ્યુડ કૃતજ્ઞતા અથવા આભાર. It is impossible to express our gratitude in words. એટલે કે આભાર વ્યક્ત કરો, કૃતજ્ઞતા અથવા કોઈનો આભાર વ્યક્ત કરો, એ પણ શબ્દોમાં એ કેવું છે, અશક્ય છે. એટલે કે જ્યારે પણ આવો પ્રોગ્રામ હોય છે તો એન્ડમાં આવી સમાપન વિધિ, આભાર વિધિ કરતા હોય છે. તો એના માટે આ શબ્દો વપરાય છે કે શબ્દોમાં કોઈનો આભાર વ્યક્ત કરવો એ કેવું છે, અશક્ય છે. However, I am indeed thankful to all the guests who made it convenient to spend time throughout their busy schedule. તેમ છતાં હું ખરેખર આભાર વ્યક્ત કરવા માંગુ છું એવા મહેમાનો કે જે અનુકૂળ સમય કાઢી એમના બીજી શેડ્યુલમાં અથવા વ્યસ્ત સમયપત્રકની અંદર બીજા સમયમાં એમણે થોડો અનુકૂળ સમય આપણા માટે કાઢ્યો. તો એવા ગેસ્ટ માટે હું આભાર વ્યક્ત કરું છું. આઈ એમ શ્યોર ધેટ નોટ ઓનલી સ્ટુડન્ટ્સ બટ પેરેન્ટ્સ ઓલ્સો ગેઇન અ લોટ. મને ખાતરી છે કે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ માતા પિતાઓએ પણ અહીંયા ઘણું બધું મેળવ્યું છે, ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. ગેઇનનો અર્થ થાય ફાયદો થવો અથવા મેળવ્યો. તો એમણે પણ આ પ્રોગ્રામમાંથી ઘણું બધું ફાયદો મેળવ્યો હશે, ઘણું બધું શીખ્યા છે. હું આશા રાખું છું વી ઓલ રિમેમ્બર ધ ટિપ્સ ગિવન બાય ધ એક્સપર્ટ્સ. તો અહીંયા એક્સપર્ટ નિષ્ણાતો દ્વારા જે કંઈ પણ તમને ટિપ્સ આપવામાં આવી હતી એ તમે બધા યાદ રાખશો. એન્ડ ફોલો ધેમ, અને ખાસ કે એને તમે ફોલો, અનુસરશો પણ. એઝ મચ એઝ વી કેન, જેટલું આપણે થઈ શકે એટલું તમે ફોલો કરી શકશો. બેસ્ટ વિશિસ ટુ ઓલ, અને બધાને મારી શુભકામના. અહીંયા અનુજ છેલ્લે એવું કહે છે કે આ પ્રોગ્રામ થકી અહીંયા માત્ર વિદ્યાર્થીઓને જ ફાયદો નથી મળ્યો, પણ સાથોસાથ એના માતા પિતા જે હતા એ પણ એમને બેનિફિટ્સ મળ્યો હશે. અને જે એક્સપર્ટ દ્વારા, નિષ્ણાત દ્વારા જે કંઈ પણ એમને ટિપ્સ આપવામાં આવી, જે કંઈક સલાહ આપી, એ લોકો યાદ રાખશે અને એને ફોલો કરશે. ઘણી વાર શું થાય છે, આપણે બધું સાંભળી તો લઈએ છીએ મળ્યા બાપુની કથાની જેમ, કથામાં બેઠા હોય, કથા પૂરી થઈ જાય, બધું સાંભળીએ છીએ, પણ જેવા ઊભા થાય છે ને આપણે ખંખેરી નાખતા હોય છે. એટલે કે એને પોતાના જીવનમાં ઉતારતા નથી. તો આ વસ્તુને આપણે યાદ રાખીશું અને એને ફોલો પણ કરીશું. તો અહીંયા આપણો પાર્ટ 2 પૂર્ણ કરીએ છીએ.